પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ આપણા આત્મહિત પ્રત્યે આપણને જાગૃત કરી રહ્યા. હિત પ્રત્યેની સભાનતા કેળવવાની હજી આપણે બાકી. હજી આપણું મન સુખની લાલસામાં ઘેરાયેલું છે અને એમાં હિત એ ચૂકી રહ્યું છે. બે પદાર્થ છે, એક સુખ છે, એક હિત છે. સુખ પાછળ દોડનારો ક્યારેક હિત ચૂકી જાય છે, પણ હિતને વળગીને જીવનારો ક્યારેય સુખથી દૂર થતો નથી. આ વાસ્તવિકતા છે. જ્યાં હિત છે ત્યાં સુખ છે ને છે, પણ જ્યાં સુખ છે ત્યાં હિત છે કે નહીં એ ક્યારેય નક્કી હોતું નથી. હોય પણ ખરું, ન પણ. આ મહાપુરુષોનું ફોકસ આપણું ફોકસ બદલવામાં. હિત ભણી આપણી દ્રષ્ટિ જાય. મારું હિત મારે સાધવાનું છે. હિત સાધવાની બુદ્ધિ જ ધર્મ છે. સુખ માટે દોડતી બુદ્ધિ એ સંસાર છે. ધર્મ આ છે, હિત છે. એમાં અત્યાર સુધી સુખના જ વિચાર કર્યા છે, પછી એમાં અને એ સુખ માટે આપણે આપણા હિતને હંમેશા જોખમમાં મૂક્યું છે. ખાવું એ સુખ છે, પણ તબિયત જોઈને ખાવું ને એ હિત છે. ખાવાની ક્રિયા એ જ સુખ પણ આપે અને વિવેકપૂર્વક પોતાની તબિયતને ધ્યાનમાં રાખીને, પોતાના આરોગ્યને નજરમાં રાખીને તમે ભોજન કરો તો આ હિત છે. તમારા દરેક ક્રિયા સાથે જોડી શકો. તમે બોલવામાં, સાંભળવામાં, બધે જ આ જોડી શકો. ગમતું બધું કરવું એ સુખ નથી, એ હિત નથી. આ મહાપુરુષ આપણને આપણા હિત પ્રત્યે સજાગ કરી રહ્યા છે. ભાઈ, તારું હિત સાધ છે. સુખ તો એનો પડછાયો બનીને તારી સાથે રહેશે. અને એટલા માટે આ 4 શિખામણો એમણે આપણને આપી છે. પહેલી, સુણઃ સો અવ્વાય, સાંભળવા જેવું જ સાંભળજો. બીજું, પ્રશંસઃ પ્રશંસનિજ્જાયન, પ્રશંસા કરવા યોગ્ય હોય તેની જ પ્રશંસા કરજો. દરેકમાં તમારું હિત જોજો. પ્રશંસા તો કરવાની જ છે, પણ કોની કરશો? કોની કરશો? જીનવાણીની કરશું. જ્યાં ગુણ દેખાય ગુણની પ્રશંસા કરજો. છોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે. હરખાજો, હરખાજો. ક્યાંક સારું જોયું છે ને એનાથી નિમાણા થઈને ઘણી વાર ફર્યા છે, ઉદાસ થઈને ફર્યા છે. આપણી પાસે નથી, આપણે નથી કર્યું, આમ નથી. નબળા વિચારો આપણા મન ઉપર હાવી થઈ જાય છે, એવું એ બને છે. ના, જ્યાં સારું જુઓ, જેનામાં પણ સારું જુઓ, બીજું બધું જ ભૂલી જજો. માત્ર એના ઉપર ફોકસ કરજો. આ સારું છે. અન્યમાં પણ કહ્યું છે, અન્ય કોઈ વિશેષ દેખાડ્યું નથી. જે પણ દેખાય, જ્યાં પણ સારું દેખાય, તમારું ચિત્ત હરખાવવું જોઈએ. થોડલો પણ ગુણ. તમારી પ્રશંસા એ તમારી વૃત્તિનું પ્રતિબિંબ છે, તમારી ઈચ્છાઓનું પ્રતિબિંબ છે, તમારી ભાવનાઓનું પ્રતિબિંબ છે. પ્રશંસા તમારા મનમાં શું ચાલી રહ્યું છે, તમારી ઈચ્છા શું છે એ દેખાડે. બસ એની પ્રશંસા કરજો. જેનાથી તમારા આત્માની ઉજળામણ વધે, જેનાથી તમારો આત્મા હળવો બને, એવાની જ પ્રશંસા કરજો. અને ત્રીજી શિખામણ, પરિહરઃ પરિહર્યવ્વાય, છોડવા જેવું છોડ. સૌથી અઘરું, સૌથી અઘરું. છોડીએ તો આપણે પણ છે, પણ
મને નથી ગમતું, મને નથી ફાવતું એ છોડી દઈએ, મને અનુકૂળ નથી એ છોડી દઈએ છીએ. દરેક જગ્યાએ સુખ મુખ્ય હોય છે, હિત ગૌણ હોય છે. બસ આ જ સંસાર છે. જ્યાં હિત મુખ્ય થઈ જાય, સુખ ગૌણ થઈ જાય, બસ એ જ ધર્મ થઈ જાય. ગૌણ મુખ્ય ભાવ બદલવાના છે. કોને ગૌણ કરીને જીવ્યા આજ સુધી? કોને ગૌણ કરીને જીવ્યા? હિતને જ ગૌણ કરે. હિતને ગૌણ કરવું એટલે આત્માને ગૌણ કરવું. સુખને ગૌણ કરવું એટલે મનને ગૌણ કરવું. કોને મુખ્ય બનાવશો, મનને કે આત્માને? કોને વધુ સાચવશો, મનને કે આત્માને? કોને સાચવ? ધર્મ સમજાયા પછી બદલાવવું જોઈએ. ધર્મનો બોધ જાગ્યા પછી બદલાવવું જ જોઈએ. એનું નામ જ પરિવર્તન છે. આજ સુધી દ્રષ્ટિ સુખ તરફ જ રહી છે, એ પણ બહારના સુખો તરફ જ રહી છે. સુખ એ બહારની બાબત છે, હિત એ અંદરની બાબત છે. મનની પાછળ ચાલવું એ સુખની ઈચ્છા છે, આત્માની પાછળ ચાલવું એ હિતની ઈચ્છા છે. આપણા પગલા હિત ભણી વળે, બસ ત્યાંથી ધર્મની શરૂઆત થાય, ત્યાંથી આપણા કલ્યાણની શરૂઆત થાય. પોતાના હિત માટે મેં તમને અહીંયા દાખલો કહ્યો. મહાપ્રજ્ઞજીએ જે શ્રાવકનો દાખલો આપ્યો, સરદાર શહેરના, વેપાર છે મોટો, સાંભળ્યો હતો ને? કે યાદ છે કે ભૂલી ગયા? વહાણનો વેપાર છે, દરિયાનો. કેમ છોડ્યો? ઘાટો, નુકસાન થયું હતું, ઓછો થઈ ગયો હતો વેપાર? નહીં, મારા આત્માના હિતને અનુકૂળ નથી. મને પુણ્યથી એટલું બધું મળ્યું છે કે એ ભોગવી શકાય એવું નથી, તો જેનાથી આત્માનું હિત થઈ રહ્યું છે એ છોડવું જોઈએ. આ પુરુષાર્થ ધર્મ છે. આ જ પુરુષાર્થ ધર્મ છે. અહિતનો માર્ગ છોડીને હિતના માર્ગે પગલું માંડવું ને, આ પુરુષાર્થ જ ધર્મ છે. મેં વારંવાર કહ્યું છે, આપણે અહિત છોડી શકતા નથી. હિત કરવાની ઈચ્છા ઘણી છે, સારું કરીએ. આ જો ને, પરિહરી વાઈમ છોડવાનું છે, પણ શું? જે મારું અહિત કરી રહ્યું છે એને મારે છોડવાનું છે. આપણે છોડતા જ નથી, આપણે એને વળગીને જ રહ્યા છીએ. ધર્મ તો કરવો છે, પણ આ છોડ્યા વગર. આપણા વિચારો આપણે બદલવા નથી, આપણી વૃત્તિઓ આપણે બદલવી નથી, આપણા લોભ અને તૃષ્ણા જે પડ્યા છે એને આપણે બદલવા નથી. કશું જ જે છે એને અકબંધ રાખીને ધર્મ કરવો છે. ક્યારેય એ ધર્મ કલ્યાણનું સાધન નહીં બને, ક્યારેય નહીં બને. જો તમે કલ્યાણ માટે ધર્મ કરતા હો, તો સુખ માટે કરતા હો તો ચાલશે. આપણે જે કરીએ છીએ બધું ચાલશે. નક્કી કરો પેલા, આપણો ધર્મ શેના માટે છે? કલ્યાણ માટે કે સુખ માટે? નહીં, નક્કી કરવાનું છે. બોલો તો એ પ્રમાણે કરવું પડશે. ખાલી બોલે કામ નહીં થાય. મેં પૂછ્યું શેના માટે, તો આપણે કહી દીધું કલ્યાણ માટે, પણ એ માટે કરવું પડશે. અત્યારે નક્કી કરવું પડશે કે મારો ધર્મ શેના માટે છે, હું શેના માટે કરી રહ્યો છું. અનાદિકાળની વાસના છે અને એ બદલવી સહેલી નથી. રોજ રોજ પ્રયાસ કરશો ને ત્યારે બદલાશ. નિત્ય લાગી રહેવું પડે. લગે રહો, બસ લાગેલા રહેવું પડે, ત્યારે એમાંથી પાછા ફરાય છે. અહિતનો રસ્તો છોડવો સહેલો નથી. ગલગલિયા થાય એવી પરિસ્થિતિઓ મળે છે એ રસ્તે. આ મળી જશે, આ મળી જશે, અને મળતું હોય, પુણ્યનો સથવારો હોય ને, તો ખોટા રસ્તે તમને સુખના સાધનો મળે જ. અને પછી એમાંથી પાછા આવવું બહુ અઘરું છે, સૌથી અઘરું છે. સૌથી સારું કરવું એ એટલું અઘરું નથી, ખોટું છોડવું એ બહુ અઘરું છે. સારું કરવાની પાછળ તો આપણા સ્વાર્થ જોડાયેલા જ. આ કરવાથી તબિયત સારી થઈ જશે, આ કરવાથી ધંધો સારો ચાલશે, આ કરવાથી સંબંધો
અનુકૂળ થઈ જશે, કે સંસારની પરિસ્થિતિઓ બધી વ્યવસ્થિત થઈ જશે, આ બધી ઈચ્છાઓથી પણ સારા કાર્યો તો થઈ શકે. ખરાબ ખોટું છોડવું એના માટે તો એક જ વિકલ્પ જોઈએ, મારા આત્માનું હિત મારે છોડવું છે, તો જ એ ખોટું છોડી શકે. જેને આત્માનું હિત સૂઝે નહીં એ ક્યારેય ખોટું છોડી શકે નહીં. સંસારના સુખની ઈચ્છાથી પણ સારા કાર્યો થઈ શકે, પણ ખોટા કાર્યો છોડવા માટે તો આત્માના હિતની જાગૃતિ લાવવી પડે. એ વગર ના છૂટે. કેમ આપણા કશાય નથી છૂટતા? એમ અહીં આવશે મિથ્યાત્વ, અવિરતિ, કશાય, લોક વિરુદ્ધ, આ જે કંઈ પણ છે બધું છોડવાનું. આ બધું છોડવાનું. અહીં છોડવાની વાતમાં અહીં આપી. મિથ્યાત્વ, અવિરતિ, કશાય, યોગ, લોક વિરુદ્ધ બધું છોડવાનું. સાચું કહો, આપણો અહંકાર કેમ છૂટતો નથી? આપણા કશાયો કેમ છૂટતા નથી? આપણી વિષયોની લાલસાઓ કેમ છૂટતી નથી? કેમ આપણા સ્વભાવ બદલાતા નથી? કેમ? બોલો કેમ? એવું અનાદિના સંસ્કાર છે એટલે છૂટે નહીં? કે આપણે મહેનત જ નથી કરી? કાબુલ, અનાદિના સંસ્કાર છે, પણ આપણે પુરુષાર્થ કર્યો. ચલો માની લીધું, સૌથી પહેલી બુદ્ધિ, જો ખોટું છોડવું હોય ને તો પેલા ખોટાને ખોટું માનવું પડે. ખોટું છોડવું હોય તો ખોટાને ખોટો માનવો પડે. મને મારો ગુસ્સો ખોટો લાગે છે, મને મારો અહંકાર ખોટો લાગે છે, મને મારી ઈર્ષ્યા ખોટી લાગે છે, લાગે છે. જ્યાં સુધી એ ખોટું નહીં લાગે ને ત્યાં સુધી છોડવાનું. સાંભળ્યું છે અને હું બોલું છું એક વસ્તુ છે, અને મને પ્રતીતિ છે કે આ ખોટું છે બીજી વસ્તુ. આપણે એમ કહીએ છીએ કે કશાયો ખોટા છે, વિષયો ખોટા છે, ઈર્ષ્યા ખોટી છે, રાગ દ્વેષ ખોટા છે, બધું જ ખોટું છે બોલીએ છે ને. ચલો આમાંનો એક એમ કે છે કે સાચું છે, આ સારું છે? કોઈ નહીં કે. પણ કેમ? આપણે આ બધી વસ્તુઓને ખોટી કેમ માનીએ? કેમ માનો છો? તમે એક રાડ પાડો છો ને ઘરમાં સોપો પડી જાય છે, સારી વસ્તુ નથી? કેમ? બધા તમારા કાયમ આવે. તમે કીધું આમ કરો એટલે કરવા જ માંડે છે બધા. ઓલાને કીધું આમ ચાલો ફટાફટ કરી નાખો, બધા કરવા માંડે છે. કેટલું સરસ છે! હું વારંવાર અહીંયા કહી રહ્યો છું, પેલા ખોટાને ખોટું માનો. મેં કાલે પણ કહ્યું, જે કરવું પડે સંસારમાં કરવું પડે છે ક્યારેક, પણ તમારા હૈયામાં એનો ચચરાટ તો પેદા કરો, અફસોસ તો પેદા કરો, એની વેદના તો અનુભવો. આ કેમ આમ ચેન ન પડે? ઘરે આવ્યા પછી ચેન ન પડે. આ કરવું પડ્યું મારે. કરવું પડ્યું હોય ત્યારે આપણે તો કરીએ છીએ. કરવું પડ્યું હોય એ ઘટના જુદી છે, અને હું કરું છું એ ઘટના જુદી છે. કરવું પડે ને એ પ્રવૃત્તિ છે, પણ કરું છું એ પાપ વૃત્તિ છે. કરવું પડે પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિથી બહુ પાપ નથી બંધાતા, પણ વૃત્તિથી બહુ પાપ બંધાય. આપણે કરીએ છીએ. ઘણા કે સાહેબ આના વગર ચાલે જ નહીં, આમ જતું કરીએ ને તો બધા માથે ચડી જાય. પહેલા ખોટાને ખોટું માનીએ, કઠવા જોઈએ, અંદર એની વેદના જાગવી જોઈએ કે કેમ હું મારું અહિત કરી રહ્યો છું. તમે ગુસ્સો કરીને કોઈની પાસે કામ કઢાવી શકો, કોઈને બદલી નહીં શકો. તમે ઘરમાં આવ્યા, કોઈ વસ્તુ આમ તેમ આડી ઓળી પડી છે. હવે ઘણાને છે ને બહુ વ્યવસ્થાના આગ્રહ બહુ હોય છે, બધું જ વ્યવસ્થિત હોવું જ જોઈએ. આપણે ઘરમાં આવીએ એટલે આપણા બધા ઘરની વ્યવસ્થા કરવા માંડે. આ વસ્તુ અહીં મૂકી દો, ત્યાં મૂકી દો, આમ મૂકી દો. બધું જ વ્યવસ્થિત હોય ને એને હોટલ કહેવાય, ઘર નો કહેવાય. ઘર તો એવું જ હોય.
એક વસ્તુ આમ પડી હોય એક તેમ પડી હોય, પડી હોય, ઘર છે, આ હોટલ નથી. કેમ શું થયું? ખુશ થઈ? અને તમે પણ ઘરના સભ્ય જ છો ને. કોઈ વસ્તુ આમ પડી છે તો ઉપાડીને ત્યાં ઊભો રહેશો એની બાજુમાં, રાડો પાડ્યા કરશે. હા કેમ અહીંયા મૂક? અરે ઊભી ઊંચકીને મૂકી દેવાની, વાત પૂરી થઈ ગઈ. તમે ઘરના સભ્ય નથી. હોટલમાં હોય ને તો રાડો પાડે, ઓલા વેટરને બોલાવે, એ આ બધું કેમ આડું ઓળું છે, તો સમજાય કે ભાઈ હોટલમાં તમે પૈસા આપીને રહ્યા. આ તમારું ઘર છે ભાઈ, તમારું ઘર છે. એક વસ્તુ પડી છે, ઉચકીને મૂકી દો, શું ફરક પડે? હે હા, હૈયું બાળવું એના કરતા હાથ બાળવા થા. પણ આ 70% કરીએ જ છીએ. હવે આ સાચું કહો, આનંદથી કરો છો કે મજબૂરીથી કરો છો? 70% ભલે, પણ આનંદથી કેમ? તમે આનંદથી 30% કરશો ને તો 70% સંભાળી લેશે. તમે પાછું સંભળાવવા માટે કરો છો. તમે સંભળાવવા માટે કરો તો અમે પણ કર્યું છું એમ. હું ઘણી વાર કહું છું, વ્યવસ્થા બદલી નાખીએ. આ લોકોને ઓફિસ મોકલો ને તમે ઘરે રહો એક દિવસ, ખાલી એક દિવસ પ્રયોગ કરીએ. તમે ઘરે રહો, આવો, આ લોકો સંભાળી લેશે, તમે નહીં સંભાળ્યો. મીઠું શોધવાની માથાકૂટ આવશે. હવે આ સૂંઠનો પાવડર છે કે જીરાનો ભૂકો છે એની ખબર પડે. કશી સમજ નહીં પડે. એક દિવસમાં આખું ઘર, એ જયારે પાછા આવશે ને ઓફિસેથી, ત્યારે તમે ભૂખ્યા બેઠા છો. શાને માટે આગ્રહ ભાઈ? મારો ઘર છે, મારો પરિવાર છે. એક કામ ઓછું વધતું કર્યું, આમ કર્યું, અકળાઈ જવાનું, ઉકળી જવાનું. શા માટે? શા માટે? તમે પોતાના ગણીને લાવ્યા છો, પોતાના ગણીને ભેગા રહો છો કે અધિકાર ભાવથી રહો છો? બે રીતે રહેવાય તમારા સંસારમાં. કાં અધિકાર ભાવે રહેવાય, કાં સહકાર ભાવે રહેવાય. કયા ભાવે રહો છો? કાં અધિકાર ભાવ હોય, કાં સહકારનો ભાવ હોય. કયો ભાવ છે આપણો? બોલો તો ખરા. નહીં નથી બોલવા જેવું, જવા જેવું ત્યારે. અને છતાંય આપણે ધાર્મિક છીએ, છતાંય આપણે ધાર્મિક છીએ. હા લગાડો છો ને અહીંયા, એને ધ્યાનમાં રાખો ને તો ઘણું ઓછું થઈ જાય. એને નજરમાં રાખો, એને યાદ રાખો ને તો એમ થાય કે આને શોભે એવો મારો વ્યવહાર હોય ભાઈ. આને શોભે, આની ઉજળામણ હોય, તિલક લગાવીને નીકળ્યો હોય ને. આ તિલક એ વિશ્વાસનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? ભરોસાનું પ્રતીક છે. આંખ મીચીને તમારા ઉપર કોઈ ભરોસો કરી શકે કે બસ આની સાથેનો કોઈ પણ વ્યવહાર આપણે છેતરાઈશું નહીં, આપણે ઠગાઈશું નહીં, આપણે ખોટા નહીં પડી. પણ આ પીરો ચાંદલો છે ને, ઘણો બદનામ થઈ ગયો છે, ઘણો બદનામ થઈ ગયો. બધું જ છોડવાનું છે. શું છોડવાનું છે? આ જ છોડવાનું છે ભાઈ, આ જ. હમણાં એક સરસ વાંચ્યું, કોઈ પરદેશના વિદ્વાને બહુ સરસ કહ્યું છે. આપણે એવી પરિસ્થિતિમાં છીએ કે જ્યાં એક દિવસ બધાએ આ છોડીને ચાલ્યા જવાનું છે. એક દિવસ બધાએ મૃત્યુ પામવાનું છે. આટલી જ સમજણ જો દરેકમાં આવી જાય ને તો આટલી જ સમજણ એકબીજાને પ્રેમ કરવા માટે પર્યાપ્ત છે. એકબીજા પ્રત્યેની નફરત ભૂંસી નાખવા માટે આટલી સમજણ પર્યાપ્ત છે. પણ આપણે તુચ્છ વસ્તુઓમાં, સાવ ક્ષુલ્લક બાબતોમાં આપણી શક્તિ, આપણી સમજણ એ બધું જ વેડફી નાખીએ. આપણા નાના નાના અહંકારો, આપણી નાની નાની આદતો, ઈચ્છાઓ, એના લીધે અનેક પ્રકારના સંકલેશોમાં આપણે જીવીએ છીએ. એમાંથી બહાર નથી નીકળી શકતા. એક ધાર્મિક પરિવાર, એક ધાર્મિક ઘર કેવું હોય? કેવું હોય?
એ આદર્શ ઘર કેવું હોય, કેવા વ્યવહારો હોય અરસપરસના, કેવા ઉદાર વ્યવહારો હોય, કેવા પ્રેમ મળ્યા વ્યવહાર હોય. જે ધર્મ, જે શાસન આખા વિશ્વને મૈત્રીના પાઠ ભણાવતો હોય, એ શાસનને આરાધનારો વર્ગ, એ શાસનને આરાધનારો પરિવાર, એમાં જ જો મૈત્રી ન દેખાય તો આ વિડંબના નથી તો શું છે? આ કરુણતા નથી તો શું છે? હોય ભાઈ, નાની મોટી ચર્ચા ચાલ્યા જ કરે, નાની મોટી વાતો બન્યા જ પડે. દરેકના સ્વભાવ જુદા છે, દરેકના સંસ્કાર જુદા છે. તમને એમ લાગે કે આ બરાબર નથી તો એને બદલવાનો પ્રયત્ન કરો ભેગા થઈને. ટોકીને ઠોકી બેસાડવાનો શા માટે પ્રયત્ન કરો છો? એને દબાવી દેવાનો પ્રયત્ન શા માટે કરવો છો? તમને ખબર પડે આપણો પરિવાર હોય અને એમાં એકાદો જીવ એવો જન્મ્યો હોય જેને આપણે મોંગોલિયન કહીએ, મંદ બુદ્ધિ વાળો. સાચું કહો, તમે શું કરો બધા ભેગા થઈને? સાચી, બધા ભેગા થઈને સાચવો. એ બધી વસ્તુઓ ઉપાડીને ફેંકી દેતો હોય, સમજ નથી, નુકસાન કરતો હોય, મારે કોઈ એને લડે એને કોઈ, શું કરો? બધા ભેગા થઈને એને સાચવો, સમજાવો, પ્રેમથી એને વાળો, એને ઠારો, એ જે કરતો એને સ્વીકારો. કેમ? તમને ખબર છે કે આની આ પરિસ્થિતિ, આટલો જ સ્વીકાર તમારામાં જો આટલો બધો પ્રેમ જગાડી દેતો હોય તો બીજા માટે કેમ સ્વીકાર ના આવે? દરેક માટે આ સ્વીકાર હોવો જોઈએ, દરેક માટે. એકવાર પ્રેમપૂર્વક જીવી તો જુઓ, પછી સ્વભાવ કોઈના ન બદલાય તો કેવા આવજો, એના રસ્તા કાઢજો, પણ એકવાર જીવો તો ખરા. નક્કી કરો આ 4 મહિનામાં એકેય વાર ક્લેશ કરવો નહીં કરવો, કોઈએ નહીં કરવો. ગમે તેવી ના બાબત બનવાની, ઘટનાઓ બનવાની, કંઈક ને કંઈક કહેવા સાંભળવાનું થવાનું, પણ પ્રેમથી જ કહેવાનું, મર્યાદાપૂર્વક જ કહેવાનું, શબ્દો પણ ઉપયોગપૂર્વક જ વાપરવા. બોલો, આટલું કરી શકો એમ છો? કહેવાનું નહીં, કહેવાનું એમ છે જ નહીં કે બધું કહો જ નહીં કોઈને કાંઈ નહીં. કહેવાનું પણ શાલીનતાથી કહેવાનું, પ્રેમથી કહેવાનું, સમજાવીને કહેવાનું. ક્યારેક કડક થઈએ ને તો એમાં પણ ગુસ્સા કરતા એના ભલાની ભાવના વધારે હોય એ અનુભવાવું જોઈએ. ગુસ્સામાં પણ પ્રેમ અનુભવી શકાય. જેના ગુસ્સામાં પ્રેમ અનુભવી શકાય એનું નામ વડીલ છે. આપણા તો પ્રેમમાં ગુસ્સો અનુભવાય. પરિહરઃ પરિહરી, આ છોડવા જેવું છે, આ છોડવા જેવું છે. દ્રષ્ટિ બદલો, એકાદી નબળાઈને મૂકો. બાકી કેટલું બધું છે, બાકી કેટલું બધું કરે છે. ઠીક છે, એને પ્રોત્સાહન આપો. ભાઈ આટલું બધું કરો છો, હવે આટલું જ બદલવાનું. તમે એકબીજા પ્રત્યે અન્ડરસ્ટેન્ડિંગ ઊભી જ નથી થતી. કેમ? કે ચર્ચા જ નથી, ચર્ચા જ નહીં. આપણે એકબીજાને ટોકી શકીએ છીએ, એકબીજા સાથે ચર્ચા કરી શકતા. કોઈ પણ ભૂલ સુધારવા માટે ટોકવું એ સારો રસ્તો છે કે ચર્ચા કરીને એનો નિવેડો લાવવો એ સારો રસ્તો છે? કયો રસ્તો થાય? ક્યારે પ્રયોગ કર્યો? કરજો, તમે સફળ થશો. પરિહરઃ પરિહર્યવ્વાય, છોડવા જેવું છોડવાનું. મારું અણગમતું હોય ને છોડીએ નહીં, મારું ગમતું હોય કે અણગમતું હોય, મારું જેનાથી અહિત છે મારે છોડવાનું. મારો જે વ્યવહાર, હું સાચો હોઉં ને તો પણ જો મારો વ્યવહાર બીજાને પીડા આપે હોય તો મારે છોડી દેવા. કારણ કે સામી વ્યક્તિ સાથેની મારી લેણ દેણ થોડા વખતની છે. બાકી અહીંથી જવાનું છે ને આ બધું જ આપણે લઈને જવાનું છે. આપણું પોટલું આપણે ઉચકીને જવાનું. આપણે જે કર્યું છે એના પરિણામ મારે જ ભોગવવાના છે, બીજા કોઈએ નહીં, કોઈએ નહીં. તમારી ભૌતિક રિદ્ધિ સિદ્ધિ, તમારો ભૌતિક વૈભવ, એમાં બધાયનો હિસ્સો હશે, પણ તમારી વૃત્તિથી તમારી અંદર આત્મામાં ભેગું થયેલું જે બી પ્રારબ્ધ હશે એના ભોગવટાના તમે જ માત્ર માલિક છો. તમારે જ ભોગવવાનું.
પાપ 18 અને સેવીને લાવે પૈસો એક, પાપના ભાગી કોઈ નહીં ને ખાવા વાળા અનેક. પાપ 18 અને સેવીને લાવે પૈસો એક. કેટલા ભાગ પડે? પડે ને? શેમાં ભાગ પડ્યા? તમારી સંપત્તિમાં, તમારા પૈસામાં, તમારા પદાર્થોમાં, બધામાં ભાગ પડ્યા. પણ પાપમાં તમે 24 કલાક પાપ કર્યું અને તમે કમાઈને લાયા, તમે ગાડી લાયા, તમે બંગલો બનાવ્યો, તમે જે કર્યું એ બધામાંથી જે પાપ ભેગું થયું એ કોણ ભોગવશે? બધા ભેગા થઈને ભોગવશો? કોણ ભોગવશે? મારે પોતે જ ભોગવવાનું. પેલા લોકો તો મકાન ભોગવશે, પદાર્થો ભોગવશે, પાપ કોઈ નહીં ભોગવે. જ્યાં મારું હિત દેખાય ત્યાંથી પાછા ફરી જવું, આ શિખામણ છે. પરિહરઃ પરિહર્ય કુ ગઈ વાસસ્સ હેવું ભુવાઈમ. જેનાથી મારા આત્માને દુર્ગતિમાં જવું પડે, જેનાથી મારા આત્માને ભવો ભવ વિડંબના સહેવી પડે. બહુ સાવધ રહેજો, બહુ જ સાવધ રહેજો. આ એક ચૂક કેટલા ભવ વધારી આપે છે ને એની આપણને કલ્પના નથી. એકાદી વાર દુર્ગત પરમાત્માના 27 ભવો છે ને? એ સ્થૂળ ભવ કયા છે? સ્થૂળ 27 ભવ. એમાં 21માં ને 22માં ની વચ્ચે કાં તો અને 15 ને 16 આ બે ભવની વચ્ચે પરમાત્માના અસંખ્ય ભવો થઈ ગયા. અસંખ્ય ભવ. કેમ થયા આટલા ભવ? તમે એકવાર તમારી ગાડી પટરી ઉપરથી ઉતરી અહીં જો ચૂકી ગયા અને કોઈક એવા કુળમાં, કોઈક એવા સ્થાને જન્મ થઈ ગયો કે જ્યાં આ પ્રભુની વાણી નથી, આ સમજણ નથી, આ શાસન નથી, આ ધર્મ નથી, આ સન્માર્ગ નથી, તો ત્યાં જે હશે ને એ જ આપણે કરતા આવીશું અને એના દ્વારા નર્યા કર્મો ઉપાર્જન કર્યા કરશું અને પછી ફરી દુર્ગતિ, ફરી દુર્ગતિ. એ દુર્ગતિની પરંપરા ચાલુ થઈ. બહુ સાવધ રહેવાનું છે. એકવાર ગાડી પટરી ઉપરથી ઉતરી પછી અનેક ભવોના ફેરા પછી વળી પાછી ક્યારેક અહીંયા આવશે. નિશ્ચિંત થઈને બેસી જવાય એવી કોઈ પરિસ્થિતિ આપણી પાસે. નિરાશ થઈ જાય કે ના, હવે મારી દુર્ગતિ જ નહીં થાય. કારણ આપણે અંદર બદલ્યું નથી. આત્મા બદલાશે, પરિણામ બદલાશે તો ભવાંતર તમારો સુધરશે. પછી તમે કોઈ પણ ગતિમાં જાઓ, ચિંતા નથી. એકવાર તમારા પરિણામ બદલી નાખો. એકવાર ખોટા ને ખોટા અંદર આત્મા તમારા સબકોન્શિયસ સુધી ઉતરી જવું જોઈએ કે ખોટું એ ખોટું જ. સબકોન્શિયસમાં ઉતરેલું ભવાંતરમાં પણ ઉદયમાં આવે છે. એ જ ઉદયમાં આવે છે. અત્યારે તો આપણે જે ખોટું માનીએ છીએ ને કે આ ખોટું છે, આ કરાય, આ ન કરાય, આ બધું જ આપણા કોન્શિયસ માઇન્ડનો જ ખેલ છે. આ સબકોન્શિયસમાં ઉતર્યું જ નથી. છૂટી ક્યારે જાય? તમે જોજો, આપણે કોઈ પણ પ્રતિજ્ઞા લઈએ ને એમાં અમુક છૂટછાટ રાખીએ છીએ. કેમ છૂટછાટ રાખી? હજી અંદર રાગ પડ્યો છે માટે છૂટછાટ. નહીતર જે લોકો તપ કરે છે ને, તપ કરી શકે છે, એમણે તો એવું વિચારવું જ જોઈએ. ધારો કે તમે રાત્રિ ભોજનનો નિયમ લીધો, સાહેબ બહારગામ જઈએ, ક્યાંક આવું થાય ત્યારે મહિનામાં આટલી આપણે છૂટ રાખીએ છીએ. કેમ ભાઈ? અરે આ ઉપવાસ કરી શકો છો, એક ટન છોડી ન શકો? સાચું કહો. તમે માસક શ્રવણ કરી શકો, તમે અઠ્ઠાઈ કરી શકો, તમે સિદ્ધિ તપ કરી શકો, તમે શ્રેણી તપ કરી શકો, તમે ઘણું બધું કરી શકો છો. આંબીલની ઓળીઓ કરી શકો છો. તો આજે સંયોગ નથી, તમે બપોરે જમ્યા છો અને સાંજે ધારો કે તમે ધંધામાં કે કોઈમાં મોડું થઈ ગયું, કોઈક પ્રસંગમાં તમારે મોડું થઈ ગયું અને હવે રાત્રે જ જમવું પડે એવું છે, તમે એક ટંક છોડી શકો કે ના છોડી શકો? આ બુદ્ધિથી ચાલુ અમારે તપ કરવાનું હોય ત્યારે તો હું કરી શકું છું. તો એક ટંક છોડવાનું છે, ના છોડી શકાય? આપણે છૂટ રાખીએ નહીં. સબકોન્શિયસમાં ઉતરી જશે ને તે દાડે આવશે જ નહીં.
અને એ જ ભવાંતરમાં ઉદયમાં આવવાની છે. એ જ ભવાંતરમાં, એ જ પરિણતિ આપણી ભવાંતરમાં ઉદયમાં આવશે. એટલે બદલવાનું અહીંયા છે. પરિહરઃ પરિહર્યવાયમ, એનો અર્થ એ છે કે એ ખોટું છોડતા જ જાઓ અને નિરંતર જેટલું ન છૂટે એના માટે સતત અફસોસ કરતા, જે અનિવાર્યપણે કરવું પડે એના માટે ચિત્તમાં એક જ ભાવ હોવો જોઈએ, આ ખોટું છે અને મારે કરવું પડે છે. જીમ ધાવ ખિલાવત બાલ, ધાવ માતા કેવી રીતે રાજાના દીકરાને રમાડે? આખો દિવસ મહેલમાં રહેવાનું હોય, એના બાળકને રમાડવાનો હોય, એને જમાડવાનો હોય, એને બધું જ કરવાનું હોય, એની સાથે પોતે પણ એટલી સચવાય. એ જ રાજમહાલ એના ભોજન એને કરવાના હોય, પણ એનો જીવ ક્યાં? બસ મારો દીકરો ઘરે મારી રાહ જુએ છે. સાંજ પડે ને, આમ 5 વાગે ઘરે જવાનો ટાઈમ હોય ને, 5માં 5 ઓછી હોય ત્યારથી 5 વાગવામાં એને બહુ વાર લાગે, જેમ આપણને સામાયિકમાં થાય ને, એટલે તરત બેસી જાય મગજમાં એમ વાત. સિરિયલ જોતા હોય ત્યારે એમ થાય લે 2.5 કલાક થઈ ગયા, ખબર બી ના પડી હો. અને સામાયિકમાં મિનિટે મિનિટ ખબર પડે. હારું આજ ઘડિયાળ બંધ છે કે જોવડાવ્યો, જો તો તારી ઘડિયાળમાં શું વાગ્યા? આ બરાબર છે, બંધ છે, ચાલુ છે, શું છે? અકલામણ થાય અંદર. 5માં 5 થી 5 વગાડવા એના માટે અઘરા પડે. ક્યારે આ 5 વાગે હોય છૂટું? સુખમય પરિસ્થિતિ છે, રાજમહાલયમાં રહેવાનું છે, કોઈ તમને ટોકનાર નથી, બાળકને તમારે માત્ર સાચવવાનું છે, અને છતાંય એનો જીવ મારા બાળક, મારું બાળક રાહ જોઈ રહ્યું છે. અને 5 વાગે ને જે ભાગે, એની ઝૂંપડી હોય, તૂટલું ફૂટલું ઘર હોય, ખાવાના ઠેકાણા ન હોય, તો પણ મારું જ. બસ મારે કરવું પડે. ઓફિસે જાય ને ત્યારે વિચારીને જાય કે હું સંસાર વધારવા જઈ રહ્યો છું. કોઈના લગ્નમાં જાય, કોઈની પાર્ટીમાં જાય, ક્યાંય પણ સાંસારિક કામ માટે જાય ત્યારે પોતાની જાતને એકવાર ટોકે કે આ સંસાર વધારવાનું કૃત્ય છે, અને આમાંથી છૂટાય એવી આરાધના, એવી પ્રાર્થના મારે કરવાની. કેળવો, ખોટું એ ખોટું છે એ સતત તમારી જાતને કહેવું પડશે, ત્યારે તમારા સબકોન્શિયસમાં ઉતરશે. માળા કેમ ગણીએ છીએ આપણે? આટલી બધી વખત મણકા ફેરવવાની શી જરૂર છે? એકવાર શ્રી શંકેશ્વર પાસ ના થાય, નમઃ બોલી દઈએ, ચાલે. એકવાર આદિ ના થાય, નમઃ બોલી દઈએ, ચાલે. એકવાર ગૌતમ સ્વામીને નમઃ બોલી દઈએ, ચાલે. નહીં, નહીં ચાલે. અંદર પડેલા સંસ્કાર ભૂંસવા માટે સારી વસ્તુ સબકોન્શિયસમાં ઉતારવાની છે, અને એટલે માળા ગણવાની. સ્વાધ્યાય કેમ કરવાનો છે? હવે આવડી જ ગયું છે વંદિતું, કેમ 25 વાર બોલો ને 50 વાર બોલો? શા માટે બોલવાનું? આ બધી જ પ્રક્રિયાઓ તમારી અંદર પડેલા અશુભ સંસ્કારને બદલવાની સાધના છે, કંટાળવાનું નથી. કંટાળવાનું તો એનાથી છે જે અંદર પડ્યું છે, એને ભૂસવાની આ સાધના છે. વારંવાર વારંવાર વારંવાર, અને એટલે એકાગ્રતાપૂર્વક કરવાની. વ્યાખ્યાનમાં માળા પતાવવાની નથી, નહીતર સંસ્કાર બદલાતા નથી, ગણતરીઓ થાય છે, કોઈ ફળ મળતું નથી. પરિહરઃ પરિહર્યવ્વા, કુગઈ વાસસ્ય એવું ભુવાયમ, જેનાથી મારો આત્મા રખડી પડે એવું હોય એવું કોઈ પણ કાર્ય નથી કરવા. મિથ્યાત્વ છોડવાનું છે. આ મિથ્યાત્વ છે. હું મારા સ્વભાવને, મારા ખોટા સ્વભાવને જાણ્યા પછી એ પકડી રાખું, આ મિથ્યાત્વ છે. હું પ્રયત્ન જ ન કરું, હું એને ખોટું માનું જ નહીં. ધારો કે તમારો સ્વભાવ છે અને ઘરમાં ગુસ્સો થઈ ગયો, માફી માંગો. માફી માંગો ખરા? નહીં. કેમ નહીં? એનો અર્થ એટલો જ છે કે તમને તમારો ગુસ્સો વાલો છે, કઠ્યો નથી. જો કઠ્યો હોત, જો અંદરે ચચર્યો હોત, તો તમે માફી માંગી હોત. ભલે
વાત મારી સાચી હતી, પણ મારી રજૂઆત ખોટી હતી, માટે હું માફી માંગુ. હું બીજી રીતે કહી શક્યો હોત, હું પ્રેમથી પૂછી શક્યો હોત, હું પ્રેમથી કહી પણ શક્યો હોત, બધું જ કરી શક્યો હોત, પણ મેં આ રસ્તો અપનાવ્યો, એ રસ્તો ખોટો છે, માટે હું માફી માંગુ. છે આટલું સત્વ આપણામાં? નહીં, ખોટું લાગવું જોઈએ. આ જ મિથ્યાત્વ છે. મને મારા સ્વભાવ સારા લાગે ને, આ મિથ્યાત્વ છે. ખોટા હોવા છતાં હું એને સારા માનું, એનો બચાવ કરું, ખોટાનો બચાવ, એ જ મિથ્યાત્વ છે. સંસાર સુખમય લાગે, સંસારમાં હજી સુખ શોધવાની ઈચ્છા થાય, આ મિથ્યાત્વ છે. રહેવું પડે છે, રહેવાનું છે, વાંધો જ નથી. જ્ઞાનીઓને તમે કયા કપડામાં રહો છો ને એનો વાંધો નથી, તમે કયા પરિણામમાં જીવો છો એની સામે એમનો ફોકસ. અંતર બદલ્યા કરો, બદલવાનું છે, અંતર બદલવાનું છે, અંદરના પરિણામ બદલવાના છે, અંદરનો વિવેક જગાડવાનો છે, મિથ્યાત્વ છોડવાનું છે, અવિરતિ છોડવાની છે. અવિરતિ કઠે ખરી? અહીંયા તો ઘણા બધા હશે ને વ્રતધારીઓ, કે નહીં? 12 વ્રત ગ્રહણ કરનાર, 12માંથી કોઈ 1, 4, 5, 6 જે બી ગ્રહણ કર્યા હોય એવા કેટલા જીવો છે? પેલા જેવું જ છે ને, આશ્વાસન લઈ શકાય, રાજી ન થવાય. કેમ આપણે સંયમ જીવન સુધી નથી પહોંચ? ચાલો મને એમ કહો, સંયમ લેવાની ભાવના કેટલાની? નહીં, તમે બીજી રીતે નહીં લો, હું મજાકની દ્રષ્ટિએ નથી કહેતો. ખરેખર તમારા અંતરમાં સંયમ એ જ સાચો માર્ગ છે અને ત્યાં મારે પહોંચવું છે એવી ભાવના કેટલામાં? આ જ ભાવમાં લેવું છે એ હું પૂછતો જ નથી. કેટલાને છે? બધાને છે? તે ઘણાને છે. તો એના માટે મારા પ્રયત્ન શું? આ પ્રયત્ન છે. પ્રભુએ આપેલા શ્રાવકના વ્રતને અંગીકાર એ એટલા માટે જ છે, દેશવીરતિ એટલા માટે છે કે એના દ્વારા કર્મો ખપાવીને સર્વવીરતિ સુધી પહોંચી શકાય. દેશવીરતિ એ સર્વવીરતિ સુધી પહોંચવાનો પુરુષાર્થ. આપણે નિયમોથી ભાગીએ. ઘણા બધા યુવાનો તો એ જ ગભરાય, સાહેબ પાસે જઈશું નિયમ આપશે, સાહેબ પાસે જઈશું તો બાધા આપશે. ઠીક છે, અમે તો બંધ જ કરી દીધું છે, બાધાની જ બાધા કરી લીધી, બાધા નહીં આપવાની. પણ આ શું છે? તમે વિચારજો કે તમે આવું કરો, આવું કહેનારા તમને છે કોણ? તમે આ કરો છો એ છોડો, આવું કહેનારા કોણ છે તમારી પાસે? કહો તો ખરા, છે કોઈ બહાર? જે ગુરુ ભગવંતો છે, જે તમારું હિત ઈચ્છે છે, એમને કોઈ તમારી પાસે સ્વાર્થ નથી, કોઈ એક નવા પૈસાનો તમારી પાસે સ્વાર્થ નથી. અને એ તમને ખાલી આટલું કે ભાઈ આટલું કરજે ને, અને આપણને એમ થાય કે મહારાજો જઈએ ત્યારે નિયમ આપે છે. શેના માટે? આ જ નિયમો ચારિત્ર તરફના પગલાં છે. દરેક નિયમ આ ચારિત્ર તરફનું એક પગલું છે આગળ વધવાનું. ખાલી બોલવું કે મારે પણ આમ સંયમ લેવા જેવો છે, શું છોડવા જેવો ને મેળવવા જેવો, તું કંઈક નારાબાજી કરીએ છે. છોડવા જેવો બધું બોલીએ છીએ, છોડવા જેવો સંસાર ને, લેવા જેવો સંયમ ને, મેળવવા જેવો મોક્ષ ને. અહીંથી બોલો. આપણા બધા ખેલ અહીંથી ચાલે, બધા ખેલ. ભગવાન સાથે અહીંથી જ વાતો થાય છે, અહીંથી વાત થતી જ નથી. અવિરતિમાંથી બહાર જંબુ સ્વામી એટલે જંબુ કુમાર હતા. સુધર્મા સ્વામી પધાર્યા છે નગરની બહાર અને પોતે દેશના સાંભળવા જાય છે. 16 વર્ષની ઉંમર. દેશના સાંભળીને એટલો બધો હળુકર્મી આત્મા છે. એના પૂર્વ ભાવ તમે બધા જાણતા જ હશો, પેલા ભાવદેવ ને ભવદત્તના ને બધા. પણ કર્મ એટલા બધા હળવા કર્યા છે, એક જ દેશના એ આત્માને પ્રતિબોધ થઈ ગયો, બસ મને દીક્ષા આપ. સુધર્મા સ્વામી કે ભાઈ તારા માતા પિતાની રજા લઈ આવતા. એ રજા આપે ને પછી મારે અહીં રહેજો, હું હમણાં આવું છું રજા લઈ, અહીંયા જ રહેજો, ક્યાંય જતા ન રહેતા, મારે સંયમ લેવો જ છે. સારું,
તમે જઈને આવો. કોઈ પણ મુમુક્ષુ આત્મા હોય અને એ રજા લેવા ઘરે જાય ને એટલે એ જમાનાનો એક સરસ આશીર્વાદ હતો. ગુરુ ભગવાન તેમ કે મા પડિબંધમ કુણઃ, ભાઈ ઘરે જાઓ છો રજા લેવા, અનેક પરિસ્થિતિઓ પેદા થશે, અનેક પ્રશ્નો પેદા થશે, અનેક સવાલો તમારી સામે ઊભા થશે, પણ ક્યાંય બંધાતા નહીં, મોકળા રહેજો, ક્યાંય રાગમાં ન સપડાઈ જતા, ચેતતા રહે. એ નીકળ્યા, બરાબર નગરનો દરવાજો આવ્યો, એની બહાર રાજાના સૈનિકો બધા કવાયત કરે છે, પ્રેક્ટિસ કરી રહ્યા છે. ગોળા ફેંકની પ્રેક્ટિસ ચાલી છે, તીરો ફેંકવાની પ્રેક્ટિસ ચાલી, ભાલા ફેંકવાની પ્રેક્ટિસ ચાલી રહી છે ત્યારે. આ નીકળ્યા અને એ જ મિનિટે કોઈ કે ગોળો ફેંક્યો અને કાનની પાસેથી સરસરાટ કરતો નીકળી, બસ 1 ઇંચનો ફરક પડી ગયો અને જંબુકુમાર ઉભા રહી ગયા. આ 1 ઇંચ આગુ પાછું થયું હોત તો આપણા તો અહીં નહીં રામ રમી ગયા. ભય મૃત્યુનો નથી, એના મનમાં મરવાનો ભય ન જાગ્યો. મરી ગયો હોત તો શું થાત? નહીં, હું મરી ગયો હોત તો અવિરતિમાં મર્યો હોત તો મારી દુર્ગતિ થઈ હોત. અવિરતિમાં મારે મરવું નથી, અવિરતિમાં નથી જવું. મરવું તો મુનિ વેશ. અને મન હિચકચાયું, અરે આનો તો કોઈ ભરોસો જ નથી. હું તો ઘરે ત્યાંથી નીકળ્યો, ઘરે રજા લઈને પાછો આવું, આટલો સમય પણ અવિરતિ કેમ? પાછા ચાલ્યા ગયા. સુધર્મા સ્વામી પૂછે, ભાઈ રજા લઈને આવી ગયો? નહીં ભંતે, રજા નહીં, આ ઘટના બની છે ને હું ગભરાઈ ગયો છું. આ કાળનો શું ભરોસો? હું અહીંથી ઘરે જાઉં, રજા માંગુ, એટલી વારમાં મારું આયુષ્ય પૂરું થઈ જાય. આ તો રજા વગર દીક્ષા આપવાના નથી, પણ હું વીરતી વગર ચાલ્યો જાઉં એ મને કબૂલ નથી. મારે વીરતી જોઈએ. શું કરવું છે? ત્યાં ને ત્યાં ચોથું વ્રત લઈ લીધું. વીરતી મારી સાથે હોય બસ, હવે મને ચિંતા નથી. કાલે મૃત્યુ આવી જાય ને હું ચાલ્યો જાઉં ને તો પણ મારા પ્રભુનો વ્રત મારી સાથે છે, મારા પ્રભુનું શાસન મારા હૈયે છે. હવે મને ચિંતા નથી મૃત્યુ. આ છે અવિરત. થવું જોઈએ ના, એમને એમ તો નથી જ જવું. વિરતિ વગર નથી જવા. વિરતિ ગમવી જોઈએ ભાઈ, ગમવી જોઈએ. આપણને બંધન લાગે છે, આપણને અઘરું લાગે, સાહેબ કેમ પાળવાનું? અરે ભાઈ, જેમ જીવો છો એમ જ જીવવાનું. થોડાક જાગૃત થઈને, થોડાક સાવધાન થઈને જીવવાનું છે. અવિરતિ છોડવાની છે. કોઈ ગુરુ ભગવંત મળે અને એમ કે ભાઈ આટલું કરજે, હરખાજો, આનંદ કરજો, મારું સદભાગ્ય છે કે ગુરુએ મારામાં યોગ્યતા જોઈ અને મને એક નિયમ આપ્યો. તમારું અહોભાગ્ય સમજજો, ભાગતા નહીં. અને વિનંતી કરજો. ઘણા તો બોલતા જ નથી, એવું કહેતા જ નથી ગુરુ ભગવંતો કે આમ કરજો. વિનંતી કરજો, સાહેબ મારે લાયક, બીજા કામકાજ બધા પૂછો પણ મારે લાયક કોઈ આરાધના હોય તો મને બતા. કોણ સુજાડશે આપણને? કોણ અટકાવશે આપણને? મિથ્યાત્વ છોડવાનું છે, અવિરતિ છોડવાની છે, કશાય છોડવાના. શું છોડવાના? કશાય છોડવાના. બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. શરૂઆત ત્યાંથી કરો કે આ ખોટું છે. શરૂઆત ત્યાંથી કરો. આજ દિવસમાં કેટલી વાર મેં ખોટું આચરણ કર્યું એનું સ્મરણ કરજો. કદાચ તમે પ્રતિક્રમણ ન કરી શકતા હો, આમ તો કરવું જ જોઈએ. હું સાચું કહું છું, જે જોબ કરતા હોય એની તો મજબૂરી છે, લાચારી છે, પણ જે વ્યાપાર કરે છે ને એ લોકો તો આરામથી, તમારી પાસે એટલું સુખ તો અવશ્ય છે કે 1 કલાક તમે તમારા આત્મા માટે કાઢી શકો. અહીં જેટલા બેઠા છે એમાંથી હાથ ઊભા કરો. 1 કલાક તમારા આત્મા માટે સાંજે કાઢવું હોય તો બીજે દિવસે ગરીબી આવી જાય એવા કેટલા? કોઈ ખરું? કોઈને કષ્ટ પડે એવું છે? 1 કલાક માટે ધંધો ધાપા છોડી દઈએ તો કોઈને વાંધો આવે એમ છે? કેમ નથી કરી શકતા? કેમ?
આખા દિવસની આ પાપ પ્રવૃત્તિ અને પાપ વૃત્તિ એના સ્મરણપૂર્વક આત્માને પ્રક્ષાલવાની આ ક્રિયા આપણે કેમ કરી નથી શકતા? કોણ રોકે છે? કોણ અટકાવે છે? કેમ આટલોય પુરુષાર્થ આપણે આપણા આત્મા માટે ન કરી શકીએ? કેમ? કોના માટે કરવાનું? મારા માટે કરવાનું? મારી વાવા થવાની? થોડાક જાગો. આ અમૃત ક્રિયાઓ આપી છે પરમાત્માએ, આ શાસને. ક્યારેક સમજો, આવીને બેસો કે આનું મહત્વ શું છે સમજાવો, અને અર્થો શું છે એ સમજાવો, આના ભાવ શું છે એ સમજાવો. આ કેમ તમારા ચિત્તની પરિણતિ બદલી આપે એવી ક્રિયાઓ, આખા દિવસની પ્રવૃત્તિઓ તમારી જણાવી દીધી છે. તમારે સ્વતંત્ર યાદ ન કરવું પડે, એ સૂત્રોના માધ્યમથી જ તમને બધું યાદ આવી જાય અને તમે પશ્ચાતાપમાં રહી શકો, તમે તમારા આત્માને પખાડી શકો. એવી અદ્ભુત ક્રિયાઓ છે, એવી અદ્ભુત સાધના અને આરાધના છે. એક કલાક ન નીકળે આપણે. તમે પૂછી જુઓ, ભાવનગરમાં 500 સિદ્ધિ તપ ચાલુ થયા છે, 500 પ્રતિક્રમણ વાળા વધ્યા છે? ના, મારી ફરિયાદ છે, હું રહેશે. કેમ નહીં? કેમ નહીં? આ ફરજિયાત કેમ નહીં? કેમ કોઈ નીતિ નિયમ જ ના હોય ધર્મના? ધર્મના કોઈ એથિક્સ જ ના હોય? સૌએ પાળવા જ પડે એવું કાંઈ જ નહીં? બસ ઉપવાસનું પચકાણ ફરજિયાત, બાકી કાંઈ ફરજિયાત નહીં. બાકી આપણને ઈચ્છા હોય તો, આપણે ઈચ્છા હોય તેટલું, આપણી ઈચ્છા હોય ત્યારે, આપણી ઈચ્છા હોય તે રીતે એમ જ કરવાનું. કેમ આરાધના? યાર, ઉપવાસનું પચકાણ એટલી જ આરાધના છે. સિદ્ધિ તપ, ઉપવાસના પચકાણ લેવા માત્રથી આપણું સિદ્ધિ તપ. હું તમને હતાશ નથી કરતો, પણ આ પોલમ પોલ નહીં ચાલે, નહીં જ ચાલવી જોઈએ. કેમ ચલાવી લઈએ છીએ? સંખ્યા ઘટી જાય એટલા માટે. હા, કોઈકની મજબૂરી હોય, કોઈકનો સમય આમ તે હોય, પણ એ બધા પ્રતિક્રમણ તો કરવાનું જ છે. ઘરે કરે તો ઘરે કરે. 2 ટાઈમના પ્રતિક્રમણ થવા જોઈએ, દેરાસર હોવું જોઈએ, દેવંદન હોવા જોઈએ, એની ક્રિયાઓ હોવી જોઈએ, આ બધું જ હોવું જોઈએ, અને ઓછામાં ઓછા આરંભ સમારંભ હોવા જોઈએ. હવે તમે એમ કહેશો, સાહેબ આ બધું પ્રેક્ટિકલ જ નથી. સાચું કહેશો ને, આવું આ પ્રેક્ટિકલ નથી ને? કેટલા વર્ષ ચાલે આ સિદ્ધિ તપ? અચ્છા, તમારા ઘરે લગ્નનો પ્રસંગ આવ્યો હોય, તમારી દીકરી કે દીકરાના લગ્ન હોય, કેટલા મહિના તમે સ્કીપ કરો બધું? સાચું કહો. તમારે બહાર ગામ ખરીદી કરવા જવાનું હોય, ગામમાં બધે જવાનું હોય, 6 મહિના સુધી તમે તૈયારી કરો ને, ત્યાં સુધી તમારું ધ્યાન ન દુકાનમાં હોય, ને ધંધામાં હોય, ને ક્યાંય ન હોય. એક જ વસ્તુ, એક જ વિષય, એક જ વાતો, આ જ વાતો ચાલ્યા જ કરે. અને એમાં તમે 6 મહિના કાઢી નાખો, તમને કોઈ તકલીફ નથી પડતી. ધર્મના નામે આત્માને માટે થોડુંક છોડવું હોય તો આપણે એમ તરત કહીને ઉભા રહી જઈએ, સાહેબ આ પ્રેક્ટિકલ નથી. કેમ ભાઈ પ્રેક્ટિકલ નથી? કેમ નથી? મને બતાવો. અમે આગ્રહ છોડ્યો અને આપણે તો ઢીલા હતા જ. ભાવતું તું ને વેચે કીધું. કોઈ મજબૂરી હોય, કોઈ હોય તો ઠીક છે. તમે તકલીફમાં હો અને કોઈકે કીધું હોય કે 1 કલાક એક જ ટાઈમે, એક જ આસને, એક જ કપડામાં બેસીને ગણવાનું છે, ગણો કે ન ગણો? ગણો કે ન ગણો? કરો કે ન કરો? રોજ કરો ને. દુકાન છોડો, ધંધો છોડો, બધું છોડીને 1 કલાક તમે કરવા માંડો. કેમ? તમારો સ્વાર્થ હોય, તમારા સંસારની બાધા હોય, એના માટે તમે બધું જ કરવા તૈયાર છો. આત્મા માટે કશું જ નહીં. પાપ પ્રક્ષાલવાની ક્રિયા એ નહીં કરીએ તો આ તપથી મેળવવાનું શું છે? આપણે શું મેળવવું છે? આ તપ થાય, 45 દિવસનું તપ, 44 દિવસનું તપ પૂરું થાય ને, આત્મા હળવો થઈને નીકળે. હા, એમ થાય કે ઓહો, કેટલા પાપ ઓછા થાય, આ જીવન કેટલું ઉત્તમ છે, એમ થવું જોઈએ. એવો અનુભવ થાય, હળવા થયાનો અનુભવ થાય.
આ પ્રેક્ટિસ છે. આરામ સમારામ ઓછું કરીને જીવવાની પ્રેક્ટિસ છે. પણ નહીં, આટલા સરસ અનુષ્ઠાનો આપણને ખોટામાંથી પાછા લઈ જનારા છે અને એના પ્રત્યે આપણી કેટલી ઉપેક્ષા છે. પરિહરઃ પરિહર્યવ્વાય, કશાય છોડવાના જ. અને એના સાધન લેખે આટલી બધી સરસ સાધનાઓ બતાડી છે. આચરો, એમને એમ છૂટી જશે. લોક વિરુદ્ધ છોડવાનું છે. શું છોડવાનું? હવે તો જો કે લોક વિરુદ્ધ જેવું કાંઈ રહ્યું નથી, બધા છાંટતા થઈ ગયા. તમે જે કરો બધું લોકમાન્ય જ ગણાય. તમારે જેવા કપડાં પહેરવા હોય કરો, તમારે જેવી પાર્ટી કરવી હોય કરો, તમારે જેવી નવરાત્રી કરવી હોય કરો. બધા જૈન સોશિયલ ગ્રુપો નવરાત્રીનું આયોજન કરે. શરમ આવી જોઈએ, શરમ. આ લોક વિરુદ્ધ છે કે લોક સંમત છે? લોક સંમત છે. લોક એટલે શિષ્ટ લોક. નામ બદલો યાર. શા માટે જૈન સોશિયલ ગ્રુપ એવા નામ આપો છો? નામ બદલી નાખો. નાચો, ખુલ્લા થઈને નાચો, કોઈ ના નહીં પાડે. આખી રાત ખાન પાન મુજરા અને એકલું વૈભવ ને વિલાસ સિવાય કાંઈ નથી હોતું. શેની નવરાત્રી? નવરાત્રી તો અમે જોઈ હતી. ધાંગધ્રા ચોમાસું હતા અમે. હું કઈ સાલની વાત કરું? 44ની સાલની વાત કરું. ત્યાં ઉપાસ રહે છે ને એને બરાબર સામે આ મોટો ચોક છે. બે બાજુ ઘરો છે. આમ અહીં ઉપાસ રહે છે ને વચ્ચે ખાલી, અને ત્યાં વચ્ચે એક મંદિર છે. આખા મંદિરને ફરતી એટલી મોટો રાઉન્ડ થાય, બધા ભાઈઓ બહેનો એટલી શાંતિ. મંદિર છે ત્યાં દેવી, અને એની આજુબાજુ ગરબી લે, એના ભક્તિ ગીતો ગાય, કલાક 1.5 કલાક 2 કલાક કરે અને ઘર ભેગા થઈ જાય. આ નવરાત્રી છે. તમારે કેમ કરવી પડે નવરાત્રી? એ તો કયો. સાચું કહો. આપણે જૈનો જે નવરાત્રી માટે જઈએ છીએ, શેના માટે જાઓ? તમને કાંઈ લાગે વળગે છે? હે? તો કેમ જાઓ? સાચું કહો, કેમ જાઓ? મોજ શોખ ને, એન્ટરટેનમેન્ટ કરવાને. જે પર્વ હતું એને આપણે વિલાસ બનાવી. એ એમનું હતું, આપણે વળગી લીધા, આપણે ચોંટી પડ્યા, એમ આપણે માથે ઓઢી લીધું. આ લોક વિરુદ્ધ છે. આ લોક વિરુદ્ધ છે. ઠીક છે, અત્યારે લોકશાહી છે એટલે તમને કોઈ કહી શકે નહીં, તમને કોઈ નીતિ નિયમ લાગુ ન પડે, એટલે અમારાથી તમને રોકી શકાય નહીં. બાકી આપણે ત્યાં સેન્સર બોર્ડ હોવાની જરૂર છે. તમે એક ગ્રુપને નામ આપો ને, એ ગ્રુપ ચેક થઈને પછી જવું જોઈએ તમારી પ્રવૃત્તિ શું છે. તમે જૈન શબ્દ વાપરો તો એ શબ્દ ગમે તે ન વાપરી શકે, આવું એક સેન્સર બોર્ડ આપણે ત્યાં હોવું જોઈએ. જેને જે મન થાય, જ્યાં મન થાય, જે મન થાય, મહાવીરનું નામ વાપરી નાખશે, આદિનાથનું નામ વાપરી નાખશે, અને ધંધા શું કરશે એ લેબલ નીચે? એને અનુરૂપ હોય, એની ગરિમાને અનુરૂપ હોય, એનું ગૌરવ વધે એવું હોય, કે એને લાજ આવે એવું હોય. ચેતજો ભાઈ, ચેતજો. દુનિયા શું કહે છે ને દુનિયા શું કરે છે એનાથી બહાર આવજો. લોક વિરુદ્ધ છોડવાનું છે ગમે તેવા. અરે લગ્નનો પ્રસંગ છે તો ભલે લગ્નનો પ્રસંગ છે, પણ તમે ધર્મને વરેલા છો ભાઈ. આ કેબરે ડાન્સ ને ફેબરે ડાન્સ ને શું લઈ આવો? કેવું કેવું બને? પૈસાના પ્રદર્શન સિવાય કાંઈ નહીં. મિથ્યાત્વ છોડવાનું છે, અવિરતિ છોડવાની છે, કશાય છોડવાના છે. મન વચન કાયાના યોગોને અનુકૂળ બનાવવાના છે ધર્મને. એની ખોટી પ્રવૃત્તિઓ છોડવાની છે. ખરાબ વિચારો, ખરાબ વાતો, ખરાબ વર્તન બધું છોડવાનું છે. અને લોક વિરુદ્ધ જે હોય, મારા જ્ઞાની ભગવંતોની નજરમાં જે ખોટું છે મારે નથી કરવા. બસ આ લોક વિરુદ્ધ. લોક કોણ? જે શિષ્ટ હોય, જેનામાં વિવેક હોય, જેનામાં સમજણ હોય, જેનામાં જ્ઞાન હોય, એ લોક. અને એ જેની ના પાડે એ મારા જ્ઞાનીઓ, એને હું લોક સમજીશ. હવે આ લોકને લોક સમજવા જેવું છે જ નહીં. અહીં તો તમે મર્યાદાપૂર્ણ કપડાં પહેરીને નીકળો તો એમ કે આ તો જૂનવાણી છે. આ જૂનવાણી કહેવાય.
સાવ ખુલ્લા થઈને છાંટના થઈને નીકળો તો એમ કહે હા કેવો મોડર્ન છે. ધૂળ પડી તમારા મોડર્નેસમાં. આપણા માટે લોક એટલે આપણા જ્ઞાનીઓ, આપણા મહાપુરુષો જે આપણા હિતનો માર્ગ દેખાડે. એમણે જેની ના પાડી હોય એ નહીં કરવાનું, બસ ખતમ. પછી જે હોય પરિહરિયવ્વા, છોડવા જેવું છોડ. એક શિખામણ બાકી છે, એનું શું સ્વરૂપ છે ગ્રેજિકા?